નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, તો તમને જણાવી દઈએ કે ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે। તો આ કુદરતી હોનારતમાં અનેક મકાનો ધરાશાયી થયા છે। તો આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત પણ થયા છે। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ભૂકંપ અંગે હજુ પ્રારંભિક અહેવાલોમાં નુકસાન અને જાનહાનિની ઘટના સામે આવી છે। તો મિત્રો, ઘણા લોકો કાટમાળમાં ફસાયા છે। તો ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો, સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા છે। જોકે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જેમને બચાવવા માટે ફિલિપાઇન્સના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે। તો મિત્રો, કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ રાત કામ કરી રહી છે। જી હા મિત્રો, તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।